ગુનાખોરી સોશિયલ મીડિયા પર બાયોડેટા અપડેટ કરનાર બિહારની કુખ્યાત સિગ્મા ગેંગના મુખ્ય સૂત્રધાર રંજન પાઠકનું એન્કાઉન્ટર કરાયું છે. દિલ્હીમાં બિહારની કુખ્યાત સિગ્મા ગેંગના 4 આરોપીઓનું રોહિણી વિસ્તારમાં એન્કાઉન્ટર કરાયું છે. દિલ્હી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે. ગેંગના મુખ્ય સૂત્રધાર રંજન પાઠકને પણ ઠાર મરાયો છે. મળતી વિગત અનુસાર પોલીસને સૂચના મળી હતી કે બિહારની સક્રિય ગેંગ દિલ્હીમાં બેસી બિહારમાં ઇલેક્શન પહેલા આતંક મચાવવાની પેરવીમાં હતી. ત્યારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની ટીમે બુધવારની મોડી રાત્રે રોહિણી વિસ્તારના સેક્ટર 28માં નાકાબંધી કરી દીધી. લગભગ રાત્રે 2:20ની આસપાસ પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયત્ન કર્યો. કારને અટકાવવાનો પ્રયત્ન કરાતા જ તેમાં સવાર બદમાશોએ એકાએક ફાયરિંગ શરૂ કર્યું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરતા ગોળીબાર કર્યો હતો. લગભગ 15 મિનિટ સુધી આમને સામને ચાલેલા ગોળીબારમાં આરોપીઓ ઘાયલ થયા હતા, જેમને ડોક્ટર ભીમરાવ આંબેડકર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. એન્કાઉન્ટરના સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો, કારતૂસ અને એક લક્ઝરી કાર કબજે કરાઈ છે. રંજન પાઠક પણ સામે હત્યા, લૂંટ અને ખંડણીના અનેક ગુના નોંધાયેલા હતા. રંજન પાઠકની માતા છેલ્લા 10 વર્ષથી ગામની સરપંચ પણ છે. બિહારમાં દારૂબંધી પછી દારૂના ગેરકાયદેસર વેપારથી આ સિગ્મા એન્ડ કંપની નામની ગેંગ શરૂ કરાઈ હતી, જે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હતી. તેના તાર નેપાળ સુધી જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. રંજન પાઠક સહિત આ ગેંગમાં જોડાયેલા બિમલેશ સહાની, મનીષ પાઠક અને અમન ઠાકુરને પણ ઠાર મરાયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેંગ દિલ્હી NCRમાં ઠેકાણા બદલીને પોલીસથી બચવાનો પ્રયત્ન કરતી હતી.